નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના ડાભા ગામે કોંગ્રેસના કાર્યકરના ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ માજી સરપંચ શબ્બીર આલમનું નિવેદન। વિડીયો વાયરલ થતાં સ્થળ ઉપર ખોદકામ કરતા મેન્ટર સહિત બધું મટીરિયલ જોવા મળ્યું। મનરેગા યોજનાનો પેમેન્ટ જ નથી ઉપાડવામાં આવ્યું તો ભ્રષ્ટાચાર ક્યાંથી થયો? ડાભા ગામમાં મનરેગા યોજના હેઠળ એક પણ રૂપિયાનું ચૂકવણું કે સરકારી ગ્રાન્ટ ઉપાડવામાં આવી નથી। ડાભા ગામમાં અંદાજિત 7 જેટલા માટી મેન્ટરના રોડ બનાવવામાં આવ્યા છે। એક પણ રોડના કામનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી। કોંગ્રેસના જ મોટા માથાઓ મનરેગા કૌભાંડમાં પકડાયા છે અને હવે એ જ કોંગ્રેસના કાર્યકરો ગામડાઓમાં ભ્રષ્ટાચારની વાતો કરે છે। ડાભા ગામ શબ્બીર આલમનું ગામ છે। આ ગામમાં કદાપી ભ્રષ્ટાચાર થાય નહીં, આ ગામમાં જ વિકાસ જ થાય। પાટવી ગુજરાતી ન્યૂઝ સહ તંત્રી મનુભાઈ ગોહિલ। ડાભા ગામે આજ રોજ એક કોંગ્રેસના અમારા ગામના કાર્યકર એમણે મનરેગાના કામ વિશે ભ્રષ્ટાચારનો વિડીયો બહાર પાડેલો છે। ડાભા ગામે અમે જાતે જઈને સ્થળ પર તપાસ કરી, ખોદાવીને મેટલ જોયા, કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયેલું નથી। માટી મેટલનું કામ થયેલું છે। કોંગ્રેસવાળો પાસે બીજું કોઈ વિકલ્પ નથી, એટલે આવા બહાના શોધીને લોકોને ગેરમાર્ગે દોરે છે। ડાભા ગામે મનરેગાના લગભગ 5 થી 7 રોડ બનાવેલા છે ને ત્યાં કામ જાતે અમે ઊભા રહીને કરાવેલું છે। એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો નથી। અત્યારે મનરેગામાં FIR થયેલી છે ને તે લોકોને પોલીસ તટસ્થ તપાસ કરીને હાલમાં જેલમાં પણ છે લોકો જેમણે કૌભાંડ કરેલું છે। ડાભા ગામે એક પણ રૂપિયો ચૂકવેલો નથી। કામો થયા છે, એજન્સીને એક પણ રૂપિયો ચૂકવેલો નથી। અને આ ભાઈ કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે, તો ભ્રષ્ટાચાર થયો ક્યાંથી? પૈસાની ચૂકવણી થઈ નથી, કામો થયા છે પણ એક પણ રૂપિયો એજન્સીને ચૂકવેલો નથી। પછી કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે। તે પહેલાં તો કોંગ્રેસવાળાને મારે કહેવું છે કે ભ્રષ્ટાચાર કર્યો છે કોણે? ભાજપે કર્યો છે? કોંગ્રેસે જ કર્યો છે ને કોંગ્રેસના જ માણસો અંદર છે। એટલે ભાઈને કોંગ્રેસવાળાને મારે જાણ કરવી છે કે આવા નાટકો બંધ કરી દે। આ ડાભા ગામ શબ્બીર આલમનું ગામ છે। અહીંયા ભ્રષ્ટાચારની વાત ભૂલી જવાની। ડાભામાં ભ્રષ્ટાચાર ના થાય, વિકાસ જ થાય। નરેન્દ્ર મોદી સાહેબનો એક જ વિકલ્પ છે વિકાસ, ને અમે એ વિકાસમાં જ ધ્યાન આપીએ છીએ। ભ્રષ્ટાચારને ભૂલી જવાનું ડાભા ગામમાં ભ્રષ્ટાચાર ભૂલથી વિચારવાનું નહીં ને ભાઈને કોંગ્રેસવાળાને પહેલાં તો જાતે આવીને તપાસ કરે કે અહીંયા કામો થયા જ કે નથી થયા। ને બીજી વાત કે એક પણ પેમેન્ટનું ચૂકવણું થયેલું નથી। આગળ TDO સાહેબે પણ લેખિત જાણ કરેલી છે કે ભાઈ આ પેમેન્ટ કોઈએ ચૂકવવું નહીં।